મનોજ પાંડે નામનો એક આપણો યુવાન કારગિલના યુદ્ધમાં જેણે શહીદી વરી લીધી. 16 વર્ષની ઉંમર હતી, ખાલી 16 વર્ષની, અને આર્મીમાં એ મારા જોઈન્ટ થયો. એના મેજરે એને પૂછ્યું, એને ટ્રેનિંગ દેવાતી હતી. શુક્લ સાહેબ ટ્રેનિંગમાં એને પૂછવામાં આવ્યું કે તું આર્મીમાં જોઈન્ટ થા છો એટલે તારી પરિસ્થિતિના પ્રમાણે પગાર લેવાના માટે, શેના માટે? અને તેથી આ દેહનો હોલ વરોનો આ ધરતીનો એક યુવાન એટલું કીધું કે મારે પરમવીર ચક્ર જોઈ છે. પરમવીર ચક્ર માટે હું જોઈન્ટ થાઉં છું. અને આર્મી જોઈન્ટ કરી ભીખા બાબા એને ગુરખા રેજિમેન્ટની માલિપા જોડાણો. ગુરખા એટલે બહુ અઘરી વાત છે આર્મીમાં હોતે. ગુરખાના રેજિમેન્ટની માલિપા જોડાણો. કારગિલનો બુંગિયો વાગ્યો ત્યારે ઈ જ્યારે પોતાની રજા મંજૂર થઈ ગઈ અને રજા લેવા માટે ઘરે આવવા માટે નીકળ્યો અને એના મિત્રે ફોન કર્યો કે કારગિલના યુદ્ધના મંડાણ થયા છે, ત્યાંથી પાછો ફરી ગયો. ચિઠ્ઠી લખી પોતાની જનતાને, માને ચિઠ્ઠી લખી, માં હું નથી આવતો, કારગિલના મોરચે જાઉં છું,